અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચ અધિકારી છું કહીને એક મોટો રિક્ષા ચાલકે 40,000 પડાવી લેતા તેની નરોડા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। 32 વર્ષીય આરોપીએ ક્રાઇમ બ્રાન્ચ અધિકારીની ખોટી ઓળખ આપી ફરિયાદી રિક્ષા ચાલકને ફોજદારી કેસની ધમકી આપી હતી। 40,000નો તોડ કર્યા બાદ આરોપી ત્યાંથી ગુમ થઈ ગયો હતો। ઘટના બાદ ભોગ બનનારે પરિવાર સાથે ચર્ચા કરી નરોડા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો। નરોડા પોલીસે 32 વર્ષીય એક વ્યક્તિની ધરપકડ કરી છે અને કથિત રીતે ક્રાઇમ બ્રાન્ચ અધિકારી તરીકે ઓળખાઈ અને એક ઓટો રિક્ષા ચાલકને ફોજદારી કેસની ધમકી આપી 40,000 રૂપિયા પડાવી લીધા હતા। પોલીસે જણાવ્યું હતું કે આ બધી રકમ વસૂલ કરી લેવામાં આવી છે। આરોપીની ઓળખ મોહમ્મદ શાહરૂખ તરીકે થઈ છે, જે રાખલિયાના રહેવાસી મોહમ્મદ હુસૈન અબ્દુલ કાદર અંસારીનો પુત્ર છે અને હાલમાં અમદાવાદના બીબી તળાવ પાસે ભાડાના મકાનમાં રહે છે। તે રિક્ષા ચાલક તરીકે કામ કરે છે। બીજી તરફ ફરિયાદી ગણેશભાઈ પણ રિક્ષા ચલાવે છે। એ રીતે એને ઓળખાણ આપી અને એની પાસે એને એવું કીધું કે ભાઈ તમે અમને સરેન્ડર નહીં થાવ તો તમને આજીવન કેદના ગુનામાં અમે ફસાઈ દઈશું। એ પ્રમાણે એને ભયમાં મૂક્યો। ભયમાં મૂકી એની જોડે પૈસાની માગણી કરી। પૈસાની માગણી કરીને અલગ અલગ એટીએમમાં જઈ એની જોડેથી બળજબરીપૂર્વક 40,000 રૂપિયા એને પડાવી લીધા। એના આધારે અમારા ડિસ્ટા પીએસઆઈ વી આર ચૌધરી અને પોલીસ કોન્સ્ટેબલ ઇન્દ્રજીતસિંહ તપાસ વોચમાં હતા। એમને સીસીટીવી ફૂટેજ જોયા। સીસીટીવી ફૂટેજના આધારે જાણવા મળ્યું કે આ આરોપી અગાઉ પણ આ પ્રકારના ગુનાઓમાં પકડાયેલો છે, ખોખરા પોલીસ સ્ટેશન અને મણિનગર પોલીસ સ્ટેશનમાં, અને એ પોતે વટવા વિસ્તારનો રહેવાસી છે। તો એને તપાસ વોચમાં રહી જ્યારે મળી આવ્યો ત્યારે એને એરેસ્ટ કરવામાં આવ્યો અને એની પાસેથી જે 40,000 રૂપિયા ફરિયાદીના એને બળજબરીપૂર્વક પડાવી લીધા હતા અને રિકવર કરવામાં આવેલ છે। પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટનામાં 28 ડિસેમ્બર 2025ના રોજ નરોડા જંકશન પર ભાગ્યોદય ડિવિઝન 2 નજીક બની હતી। ફરિયાદી ગણેશભાઈ અટમધ્વનભાઈ મદ્રાસી પોતાની ઓટો રિક્ષા સાથે ઊભા હતા ત્યારે આરોપી બીજી રિક્ષામાં તેમની પાસે આવ્યા અને પોતાના અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખાવ્યો હતો। આરોપીએ થોડા સમય માટે ઓળખપત્ર જેવું બતાવ્યું, ફરિયાદી પર દારૂ રાખવાનો આરોપ લગાવ્યો અને વીમા અને પીયુસી પ્રમાણપત્રો સહિત વાહનોના દસ્તાવેજ ન માંગ્યા। જ્યારે ફરિયાદી દસ્તાવેજો રજૂ કરવામાં નિષ્ફળ ગયા ત્યારે આરોપીએ તેને કથિત રીતે ગંભીર કાનૂની કાર્યવાહી અને આજીવન કેદની ધમકી આપી અને મામલો પતાવટ કરવા માટે 40,000 રૂપિયાની માંગણી કરી। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।